નીતિ અને સિદ્ધાંત પર ચાલનાર નીતિ અને સિદ્ધાંત પર ચાલનાર કેમ હારતો જણાય છે અને તેના વિરુદ્ધ કાવતરાઓ થાય છે અને એ બધું મહારાજની મરજીથી થતું હશે કે કેમ? કારણ કે મહારાજ કહ્યું છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આ પ્રશ્નની અંદર એને થોડોક વિસ્તારથી બે વિભાગમાં વહેંચીએ તો પ્રશ્નનો ઉત્તર પણ સરળ થશે અને આપણી સમજણ પણ શુદ્ધ થશે. એક તો પહેલો ભાગ એવો છે એમાં કે નીતિ અને સિદ્ધાંત ઉપર ચાલનાર કેમ હારતો જણાય છે. એટલે જે ભક્તનો પ્રશ્ન છે અને બહુધા ભક્તોને પણ એવું કદાચ પ્રતીત થતું હોય કે નીતિ અને સત્ય ધર્મ માર્ગ ઉપર ચાલનાર ભક્તોને હંમેશા કષ્ટ જ સહન કરવા પડે છે, એને દુઃખ જ સહન કરવા પડે છે, એને જીવનની અંદર વિટમણાઓ જ વધારે સહન કરવી પડે છે અને આટલું કર્યા પછી પણ જેવા સુખ અને જેવી સમૃદ્ધિ અથવા જેવો બહાર જે બાહ્ય દેખાવ અને પ્રચાર જે બાહ્ય જગતનો ઇતર જગતનો જે થતો હોય એવું ભગવાનના ભક્તનું અથવા તો નીતિ અને સિદ્ધાંત ઉપર સત્ય ધર્મ ઉપર ચાલનાર ભક્તને એવું ફળની પ્રાપ્તિ નથી દેખાતી. એટલે એ ભગતનો પ્રશ્ન એવો છે કે એ સિદ્ધાંત ઉપર ચાલનાર અથવા તો ધર્મ નિયમ અથવા તો સત્ય ઉપર ચાલનાર ભક્ત એ હારતો જણાય છે અને તેની વિરુદ્ધમાં કાવતરાઓ પણ કરનારા કાવતરા કરતા હોય છે. હવે કાવતરા કરનારાઓ જે કાવતરા કરે છે અને જે ભગવાનનો ભક્ત હેરાન થાય છે, આ બધું ભગવાનની મરજીથી થતું હશે કે કેમ, એવો ભગતનો પ્રશ્ન એ દેખાય છે. તો આ પ્રશ્નને સમજવા માટે સૌથી પહેલા હું વ્યાખ્યા ભગતની સમજણની અંદર, દરેક હરિભક્તોની સમજણની અંદર શુદ્ધ થાય એના માટેની એક વ્યાખ્યા સમજાવું. પહેલા ભક્તો, હાર અને જીતની પરિભાષા શું છે આ વસ્તુ પહેલા આપણે સમજીએ. કોઈ પણ વસ્તુની અથવા તો સિદ્ધિની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ તો ફળશ્રુતિ છે અને ફળશ્રુતિ એ કાર્યના અંતે મળે છે. એનો અર્થ એવો સમજાય કે જ્યારે કાર્ય વિરામ પામે અને વિરામ પામતી વખતે જે પરિસ્થિતિ તમારી સામે હોય એ પરિસ્થિતિને ફળશ્રુતિ કહેવાય. કાર્ય પૂર્ણ થાય અને ફળશ્રુતિની પ્રાપ્તિ થાય. પણ કાર્ય પૂર્ણ ન થયું હોય, ફળશ્રુતિની પ્રાપ્તિનો પ્રશ્ન નથી આવતો, કારણ કે કાર્ય હજુ એના પ્રક્રિયામાં છે, પ્રોસેસમાં છે, કાર્ય થઈ રહ્યું છે. એટલે જ્યાં સુધી કાર્યની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી ફળશ્રુતિની પ્રાપ્તિ થઈ કે ન થઈ એ નિર્ણય કરવાનો પ્રશ્ન નથી. બની શકે કોઈ વખત એની અંદર ઉતાવળ થાય, કોઈ વખત વિલંબ થાય, કાર્ય ઘણી વખત પુનરાવર્તિ કરવી પડે, કર્મની અંદર સતત મથતું રહેવું પડે અને એવા સમજણ સહિત જ્યારે કાર્ય કરતા હોય તો હું એવું માનું છું કે એવું કાર્ય કરનાર વ્યક્તિ એની કદાપી હાર થતી નથી, હાર હોઈ શકે જ નહીં. કારણ કે હજુ એની પ્રવૃત્તિ પ્રયત્ન ચાલુ છે, પૂર્ણ નથી થયા. પૂર્ણ થઈ જાય અને પછી જો ફળ ન મળ્યું હોય તો એમ મનાય કે એ વ્યક્તિનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને નિષ્ફળતા કે હાર એ જીવાત્માને એનો અર્થ વ્યાખ્યા શું કરાય? તો જો જીવાત્મા પોતાના લક્ષ્ય થકી ભટકી જાય, અર્થાત કે જે હેતુને લઈને કાર્ય પ્રારંભ કર્યું છે, કર્મ પ્રારંભ કર્યું છે, એ હેતુને મેળવવાનો, એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું દિશા ચૂકી જાય, હેતુ બદલાઈ જાય, દિશા ભટકી જાય, તો એ પોતાના લક્ષ્ય સુધી ક્યારેય પહોંચવાનો નથી. એટલે કે જે ફળ માટે એને કાર્ય આરંભ કર્યો છે એ ફળ એને પ્રાપ્તિ થવાની નથી. એટલા માટે એ કાર્યથી, એ ફળથી વંચિત રહે છે. એટલા માટે એના માટે હાર બતાવી. એટલે પહેલું એક ગુણ સમજીએ આપણે કે પોતાના લક્ષ્યથી ભટકી જાય એને હાર કીધી. બીજો કે પોતે હતાશ થઈને કર્મ મૂકી દે, પોતે નિરાશ થઈને, હતાશ થઈને, ગ્લાનીમાં જઈને પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય મૂકી દે, તો એ કર્તવ્ય મૂકી દેવાથી જ્યારે કર્મ જ ન કરે, જ્યારે કર્મમાં આગળ ગતિ જ ન કરે તો એ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો નથી. એટલે પણ પોતાની ફળની પ્રાપ્તિથી વંચિત રહેવાનો છે. એટલે એના માટે કર્મ મૂકી દેવું એ પણ હાર છે. એટલા માટે એ વ્યાખ્યાની અંદર આપણે જોઈએ કે જો વ્યક્તિ પોતાના લક્ષ્યથી ભટકી જાય અથવા તો પોતાના લક્ષ્યને પડતું મૂકી દે તો એના માટે એ હાર છે. જ્યાં સુધી એ વ્યક્તિ પોતાના લક્ષ્યને પામવાનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન એ શ્રદ્ધા રાખીને, એકાગ્ર મન ચિત્ત રાખીને, પોતાના કર્મની અંદર વિશ્વાસ રાખીને,
ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર, આશ્રયની અંદર એની દ્રઢતા અને નિશ્ચય રાખીને જો જીવાત્મા કર્મ કરતો રહે તો એ જીવાત્માને બાહ્ય જગતની દ્રષ્ટિએ કદાચ સફળતા મળી કે ન મળી, પણ એનો કોઈ દિવસ હાર નથી ને નથી. કારણ કે એનો બેડો પાર ભગવાન લગાવવાના છે, એનો કાંડું ભગવાન ચાલીને ભવસાગર તરાવવાના છે. અને ભૌતિક જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી સાંસારિક સુખ અને દુઃખ એ તો જીવનના પ્રારબ્ધના પૂર્વ એના કર્મના પ્રમાણે પણ આવતા હોય છે, અને ઘણી વખત એના કારણ જુદા હોય છે. અને એ કારણ શું છે આપણે આગળ જોશું. પણ અત્યારે આપણો પ્રશ્ન જે હાર જે ભગતને એવું લાગે છે કે ભગવાનના ભક્તની નીતિ અને સિદ્ધાંત ઉપર ચાલનારની હાર થાય છે, તો મારું એવું વિનમ્ર માનવું છે કે જ્યાં સુધી એનું લક્ષ્ય ભટક્યું નથી, એનો ધ્યેય ભટક્યો નથી, અને જ્યાં સુધી એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની એની હામ તૂટી નથી, ત્યાં સુધી એની હાર ક્યારેય ગણાતી નથી. આપણે દ્રષ્ટાંત રૂપમાં સમજીએ તો ભગવાનને રાજી કરી અક્ષરધામની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે. હવે એ અક્ષરધામની પ્રાપ્તિના લક્ષ્યને, ભગવાનના ધામને, ભગવાનને પામવાના લક્ષ્યની અંદર આપણે મહેનત કરતા હોઈએ, આપણે ભગવાનને રાજી કરવા વ્રત લીધું છે, અને વ્રત કોઈ કારણસર કોઈ વિઘ્ન આવે, વ્રતની અંદર વિક્ષેપ પડે, પણ એ વિક્ષેપથી જો આપણે ચલાયમાન ન થઈએ અને આપણી ઉપાસના, ભક્તિ, વ્રત, તપ જે પણ આપણે આદર્યું હોય એને આપણે નિષ્ઠાપૂર્વક એની અંદર અગ્રેસર થતા રહીએ, ગતિ કરતા રહીએ, પ્રયત્ન કરતા રહીએ, તો એ આપણી હાર નથી. એ વિક્ષેપ માત્ર ક્ષણિક છે. એ ક્ષણિક આપણને અંધારું જેમ વાદળ છાયે અને સૂર્ય ઢંકાઈ જાય, પણ વાદળ છટે તો સૂર્ય પાછો ઉદય થાય, એમ સમય આવે તો એ પુનઃ પાછું આપણી શ્રદ્ધાને બળ મળે, આપણી ભક્તિને, આપણી ઉપાસનાને બળ મળે, અને ભગવાનના ધામ સુધી આપણો માર્ગ આગળ વધે. એવી રીતે આપણે સમજીએ તો એને અનુસંધાને ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર એક બહુ સુંદર વાત કરી છે. કર્મને અનુસંધાને, હાર જીતને અનુસંધાને જીવાત્માને. તો ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર કૃષ્ણચંદ્ર ભગવાનને અર્જુનજીને એમ કે છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગ ત્યક્તવા ધનંજય સિદ્ધય સિદ્ધય યો સમો ભૂતવા સમત્વ યોગ ઉચ્યતે. હે અર્જુન, હે ધનંજય, ઈચ્છાઓનો ત્યાગ કર અને સફળતા અને નિષ્ફળતાને સમાન ગણો, અને તમારા કર્મ ઉપર કેન્દ્રિત રહો. જે મેં પહેલી વાત સમજાવી, ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રે પણ એ જ વાત કરી કે તમે સફળતા નિષ્ફળતાના સમાન ગણો, એના વિચારોને મૂકી દો, એની ઈચ્છાઓને ત્યાગ કરી દો, અને તમારા કર્મ ઉપર તમે કેન્દ્રિત રહો. જે તમારું લક્ષ્ય છે, જે તમારું કર્તવ્ય છે, એની અંદર તમે કેન્દ્રિત રહો, અને તમને કર્મનું કોઈ ફળ મળે છે કે નહીં, તે મનની બધી સ્થિતિને જ્યારે વ્યક્તિ મન સરખું રહે છે ત્યારે સમાન સ્થિતિને સમત્વ યોગ કહેવામાં આવે છે, કર્મ યોગ કહેવામાં આવે છે. અને એવા કર્મ ક્ષમતા અથવા તો ગુણવત્તા જ્યારે આવે છે, જ્યારે વ્યક્તિ અને વ્યક્તિનું મન, બુદ્ધિ બીજી જગ્યાએથી દૂર કરે છે અને તેના મનને કોઈ વિષય ઉપર કેન્દ્રિત કરે છે, ત્યારે એને કર્મયોગ કીધો. જીવાત્માનો હાર જીતનો નિર્ણય એની સફળતા, નિષ્ફળતા, પ્રાપ્તિ, અપ્રાપ્તિ નથી. જીવાત્માના હાર જીતનો વિષય એનું કેન્દ્ર છે. તમારું ધ્યાન, તમારું લક્ષ્ય અને તમારી શ્રદ્ધા, તમારી ભક્તિ, તમારા પ્રયત્ન જો તમારા કેન્દ્રને પામવા માટે, તમારા લક્ષ્યને પામવા માટે અવિરતપણે તમે એની અંદર કાર્યરત હો, સફળતા અને નિષ્ફળતાના વિષમ પરિસ્થિતિના તમે વિચારોનો ત્યાગ કરીને અને એના ઉદ્વેગથી નીકળીને જ્યારે કર્મની અંદર, તમારા કેન્દ્રની અંદર તમારી વૃત્તિ, એટલે ભગવાને અહીં આગળ શબ્દ વાપર્યો કે તમારા કર્મ ઉપર કેન્દ્રિત રહો, પોતાના કર્તવ્ય ઉપર, પોતાના દાયિત્વ ઉપર, ધર્મ અને સિદ્ધાંત, નીતિના માર્ગ ઉપર ચાલવાનું જે તમારું કર્તવ્ય છે, તમે એને જો અનુસરશો, તમે બીજી બધી વિચારોનો ત્યાગ કરો. એટલે આવો જે કર્મયોગ, સમત્વ યોગ જેને કીધો, એવા યોગનો ઉપદેશ ભગવાને ગીતામાં કીધો છે. અને આ દ્રષ્ટિએ જોઈએ તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે એવા વ્યક્તિની ક્યારેય હાર હોતી નથી. એની લાજ તો ભગવાન રાખતા હોય છે. ક્યારે, કેવી રીતે, એ ભગવાન ઉપર નિર્ભર છોડી દઈએ, પણ આપણું કર્તવ્ય છે, આપણું જે નીતિ અને સિદ્ધાંતને, ધર્મને અનુસરીને, સત્યને વળગીને ચાલવાનું જે આપણો મત છે, એની ઉપર પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ રાખી, ભગવાન ઉપર આશ્રયની અંદર દ્રઢતા રાખી અને પોતાના કર્મને જીવાત્માએ અનુસરવું જોઈએ. એને બાહ્ય જગત શું વિચારે છે, બાહ્ય જગતે શું પ્રાપ્ત થયું કે ન થયું, એના ઉપર એને વિચારવાનું આવશ્યકતા રહેતી નથી. એવું ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ પણ કીધું, અને ભગવાન સ્વામિનારાયણે પણ આપણને એ જ વાત સમજાવી છે. બીજું, પ્રશ્નનો બીજો ભાગ એવો છે કે એની વિરુદ્ધ કાવતરા થાય છે. શું આ બધું ભગવાનની મરજીથી થતું હશે? આપણા મનની અંદર સંશય થાય, કારણ કે એક બાજુ ભગવાનને સર્વના કર્તા તરીકે સંબોધ્યા છે, પણ
એની પાછળનો સિદ્ધાંત વાલા ભક્તો સમજવા જેવો છે. જો કે પૂર્વ પણ કદાચ કોઈ પ્રસંગની અંદર સભાની અંદર આ પ્રશ્નની છણાવટો કરી હશે, પણ આજે જ્યારે પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે ત્યારે પુનઃ એક વખત આપણે એના ઉપર દ્રષ્ટિ નાખીએ કે જીવાત્માને આ ભગવાને જ્યારે મનુષ્ય જન્મ આપ્યો ત્યારે મનુષ્ય જન્મમાં કર્મ કરવા માટે શરીર, શક્તિ, કર્મેન્દ્રી, જ્ઞાનેન્દ્રી, બુદ્ધિ, મન, સમજણ વગેરે ભગવાને એને સાધનો આપ્યા છે. અને સામર્થ્ય જ્યારે ભગવાને આપી ત્યારે એ સામર્થ્ય જો ન આપી હોત, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય એમ જે લખ્યું છે એની પાછળનો ભાવ એવો છે કે જો ભગવાને આપણને શક્તિ જ ન આપી હોત, એ સામર્થ્ય જ ન આપી હોત, એવા અવયવો જ ન આપ્યા હોત, એવા અંગ ઉપાંગ જ ન આપ્યા હોત, કર્મેન્દ્રી જ્ઞાનેન્દ્રી જ ન આપી હોત, તો જીવાત્મા કર્મ કરવા માટે સક્ષમ નથી. અને એટલા માટે ભગવાને જે આપણને શક્તિ આપી છે એ ભગવાનની કૃપા પ્રસાદના સ્વરૂપમાં ભગવાનની મરજીથી જીવાત્માને જ્યારે પ્રાપ્ત થઈ છે, ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થઈ છે. એટલે મહારાજ અહીંયા એમ કહે છે કે અમારી જો ઈચ્છા ન હોય અને અમે આંખ લઈ લઈએ તો જીવાત્માને કંઈ દેખાય નહીં, અમે હાથ લઈ લઈએ તો જીવાત્માથી કંઈ કર્મ ન થાય, અમે પગ લઈ લઈએ તો જીવાત્મા ચાલી ન શકે. એટલે ભગવાને જે આપેલી શક્તિ છે એટલે ભગવાનના થકી એ પ્રાપ્ત છે, માટે એ જીવાત્મા માટે કર્મનું એક સાધન એને પ્રાપ્ત થયું છે. અને એ સાધનની ઈચ્છા પરમાત્માની ઈચ્છાથી પ્રાપ્ત થયું છે. એટલે ભગવાને કીધું મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. અમે જીવાત્માને શક્તિ આપી છે તો જીવાત્મા કર્મ કરે છે. પણ અહીંયા સાવધાન થવાની જરૂર છે વાલા ભક્તો. ભગવાનને કરતું અકર્તું અન્યથા કરતું કીધા છે. ભગવાને શક્તિ આપી એટલે કરતું, પણ ભગવાનને અકર્તું પણ કીધા છે અને અન્યથા કરતું પણ કીધા છે. તો એ વસ્તુને પણ આપણે સમજવી જોઈએ. કારણ કે અહીંયા સંશય એવો થાય છે કે ભગવાને શક્તિ આપી છે ત્યારે કોઈ દુરાચાર કરે છે ને તો શાસ્ત્રકારો સાવધાન કરે છે. આપણા આચાર્યો, આપણા ઋષિમુનિઓ, આપણા સંતો એમને આ વિષય ઉપર આપણને સાવધાન કર્યા છે કે જોજો ગેરસમજ ન થાય. ભગવાને શક્તિ આપી છે, પણ એ જ ભગવાને જે ભગવાને આપણને શક્તિ આપી છે, સામર્થ્ય આપી છે, ઇન્દ્રિયો આપી છે, બુદ્ધિ આપી છે, એ જ ભગવાને શાસ્ત્રોના માધ્યમથી, પોતાના અવતારોના ચરિત્રોના માધ્યમથી આપણને ધર્મ અધર્મ, નીતિ અનીતિ, શુભ અશુભ, પાપ પુણ્ય એનો બોધ પણ આપણને શીખવાડ્યો છે. આ વાત સમજો. જે ભગવાને આપણને સામર્થ્ય આપી છે એ જ પરમાત્માએ પોતાના અવતાર ચરિત્રોના માધ્યમથી અથવા તો પોતાના શાસ્ત્રો દ્વારા, પોતાના વચનો દ્વારા આપણને આ ધર્મ અધર્મ, નીતિ અનીતિ, શુભ અશુભ, કર્મ પાપ પુણ્ય એનો વિવેક આપણને શીખવાડ્યો છે, એનો બોધ આપણને આપ્યો છે. અને ભગવાને એવી અપેક્ષા રાખી છે. કેવી અપેક્ષા? કે અમે જે આ નિયમો બનાવ્યા છે, અમે જે મર્યાદાઓ બાંધી છે, અમારો જીવ એને આ સાધન મળ્યા પછી એ મર્યાદાને અનુસરશે. આ ભગવાને આપણા ઉપર, જેને એક અંગ્રેજીમાં કહેવત છે અનસ્પોકન કોન્ટ્રાક્ટ, વગર બોલેલો એક નાતો, વગર બોલેલો એક સોદો કે જેની અંદર આ પરસ્પર વચનો છે. ભગવાનને આપણે વગર બોલે આ બોલવાની જરૂર નથી. હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે આ વાત સમજાશે. માતાના ગર્ભે જ્યારે બાળકનું જન્મ થાય ત્યારે એ બાળકનું પોષણ કરવું એ માતાનું કર્તવ્ય છે. અને બાળક એનું પોષણ, એમાં કોન્ટ્રાક્ટ નથી, એની અંદર લખાણપટ્ટી નથી થતી કે હું જન્મીશ તો તમે મને દૂધ પાશો કે નહીં. કોઈ બાળક એવું કોન્ટ્રાક્ટ કરીને આવે છે? કોઈ લેખિતમાં એવી સમજૂતી કરીને આવે છે, કરાર કરીને આવે છે? ના. પણ એ વણ બોલ્યો કરાર છે કે જ્યારે માતા બાળકને જન્મ દે તો એ બાળકની સંભાળ લેવાની એ માતાનું ધર્મ છે, કર્તવ્યમાં આવે છે. અને એ જ માતાને જ્યારે આવશ્યકતા થાય તો પુત્ર તરીકે અથવા તો પુત્રી તરીકે એ માવતરની સેવા કરવી, એ સેવાનો પણ ધર્મ એ શાસ્ત્રોએ આપણને વિવેક શીખ્યો છે. એમાં કોન્ટ્રાક્ટ કરવાની જરૂર ન હોય. સોદો કરવો હોય ને, જ્યારે વેપાર ધંધો કરવો હોય ને ત્યારે એની અંદર કરારો થાય, પણ અમુક વણ બોલ્યા કરાર છે. એમ જીવાત્માને જ્યારે આ સંસારની અંદર ભગવાને શરીર આપ્યું ત્યારે ભગવાને એ જીવાત્માએ ભગવાનની આગળ પ્રાર્થના કરી છે. આપણા શાસ્ત્રોની અંદર આ વાત લખાણી છે કે ભગવાનની આગળ જીવાત્મા કરગરે છે કે હે ભગવાન, હે મહારાજ, હે મહાપ્રભુ, મને એક વખત આ ગર્ભાશયની ગર્ભાવાસમાંથી મને જો મુક્તિ આપો તો હું પુનઃ એવું કર્મ ક્યારેય નહીં કરું કે જેથી કરીને પુનઃ ગર્ભાવાસમાં મારે આવવું પડે. અર્થાત હું અનીતિ અને પાપાચરણ હું ક્યારેય આચરણ નહીં કરું. મને એક વખત આમાંથી મુક્તિ આપો. આવો વચન, મુખ વચન એ જીવાત્માએ ભગવાનને આપ્યું છે. અને એના ફળ સ્વરૂપે ભગવાને એ જીવાત્મા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને એ વિશ્વાસ મૂકીને એ જીવાત્માને
ભગવાને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ વગેરે સામર્થ્યો આપી છે. હવે આ સામર્થ્ય આપી અને આનો દુર્વ્યય પણ ન થાય, દુરુપયોગ પણ ન થાય, એટલે મહારાજે શાસ્ત્રો રચીને અને પોતાના વચનો દ્વારા એની મર્યાદાઓ પણ આપણને શીખવાડી. હવે આ જે આપણો મુક્ત કરાર છે, એવો કરાર ભગવાન ઉપર ભક્તે કર્યો છે અને ભગવાને ભક્ત ઉપર પણ વિશ્વાસ મૂક્યો છે. જ્યારે મનુષ્ય પોતાની શરીર, શક્તિ, સામર્થ્ય, સત્તા, સંપત્તિ, જ્ઞાન વગેરે પ્રાપ્ત કરીને એના અહંકારની અંદર જ્યારે મદાંધ થાય છે, દેહાભિમાની થાય છે અને અહંકારે યુક્ત જ્યારે થાય છે, ત્યારે તે સદ અસતનો વિવેક ચૂકે છે. ભગવાને સામર્થ્ય આપી એટલે ભગવાનને કરતા કીધા, પણ ભગવાને સાથે સાથે વિશ્વાસ પણ મૂક્યો કે મારી આપેલી શક્તિનો આ જીવાત્મા દુરુપયોગ નહીં કરે, પોતાના આત્મકલ્યાણ માટે સાધન કરશે, સમાજના અને ધર્મના સ્થાપનને માટે, ઉત્થાનને માટે કાર્ય કરશે, નીતિ અને નિયમ પ્રમાણે ચાલશે, સિદ્ધાંત પ્રમાણે ચાલશે. આવો ભગવાને જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસનો ઘાત કરીને પોતાની શરીર, શક્તિ, સામર્થ્ય, સત્તા, સંપત્તિ એના મદાંધ થઈને, એના અહંકારમાં આવીને એવો જીવાત્મા એ પછી એ મર્યાદા મૂકે છે, વિવેક મૂકે છે અને દુષ્કર્મ અને પાપાચારનું આચરણ કરે છે અને કાવતરાઓ ઘડે છે. પોતાના નિહિત સ્વાર્થને માટે, પોતાના દેહના સુખને માટે, પોતાના દેહાભિમાનની તૃપ્તિને માટે એ ભગવાને આપેલી શક્તિ અને સામર્થ્યનો દુરુપયોગ કરે છે અને અધર્મનું આચરણ કરે છે. જે કર્મ એ જીવાત્મા એ કર્મથી લેપાય છે. જો ભગવાનની મરજીથી જ સર્વ કર્મ થતું હોય તો કર્મનું ફળ જીવાત્માને ન મળવું જોઈએ, કારણ કે એ તો ભગવાનની કઠપુતલીની જેમ કામ કરે છે. તો એનું ફળ મળવું જોઈએ ભગવાનને. તો પાપનું જે પુણ્ય, પાપનું જે ફળ છે, નરક યાતના છે, લક 84 છે, અધોગતિ છે, એનું ફળ તો ભગવાન ભોગવવા બંધાય છે. પણ વાલા ભક્તો, શાસ્ત્ર એનું ના પાડે છે. ભગવાન કર્મથી લેપાતા નથી, કારણ કે અકર્તુમ છે. ભગવાને તમને સામર્થ્ય આપી છે અને ભગવાને તમને સામર્થ્ય સાથે તમારામાં વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસનો જ્યારે જીવાત્મા દેહાભિમાન, અહંકારે કરીને, મદાંધ થઈને જ્યારે દુરુપયોગ કરે, કાવતરા કરે, અધર્મ આચરણ કરે, ત્યારે જીવાત્માનું પોતાનું કર્મ થાય છે અને એ જીવાત્મા અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. એ જીવાત્મા એ કર્મથી ખરડાય છે અને કર્મનું જે દુષ્પરિણામ છે, એ દુષ્ફળ છે, એ ફળને ભોગવવા પણ જીવાત્મા બંધાય છે. એટલે કદાચ કોઈ કાવતરા કરતા હોય અને ભગવાનની આજ્ઞાનો, શક્તિનો દુરુપયોગ કરતા હોય, ભગવાનની સામર્થ્ય આપેલી છે એનો દુરુપયોગ કરતા હોય, તો એ ભગવાનની મરજીથી નથી થતું, પણ જીવાત્માને ભગવાને આપેલી સ્વતંત્રતા, સત્તા, શક્તિ અને સામર્થ્યનો દેહાભિમાને કરીને, અહંકારે કરીને, વિવેક શૂન્ય થઈને દુરુપયોગ કરીને એવા કાવતરા ઘડે છે, અધર્મનું આચરણ કરે છે. અને એટલા માટે એ જીવ જ એના કારણે બંધાય છે. પરમાત્મા સામર્થ્ય આપ્યું હોવા છતાં પણ અકર્તુમ છે. ભગવાન એના જવાબદાર રહેતા નથી. એટલે જે બીજો પ્રશ્ન છે કે એની સામે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, તો એ પ્રશ્નનો જવાબ છે કે દુષ્કર્મ કોઈ જીવાત્મા દેહાંકારને કરીને જો કરતા હોય, પોતાના દેહાભિમાને અહંકારે કરીને, એ પાપયુક્ત કર્મ, એ દુષ્કર્મ અથવા તો એ અધર્મ, એના માટે ભગવાન જવાબદાર રહેતા નથી. ભગવાનની ઈચ્છાથી એવા અધર્મ થતા નથી. એ જે પણ થાય છે જીવાત્માના અહંકારે કરીને, સ્વાર્થે કરીને અને મદાંધ થઈને કરીને થાય છે. એટલે જીવાત્મા જે કર્મથી લેપાય છે એવો આપણા શાસ્ત્રોનો મત છે. અને ત્રીજો ભાગ, આ બંને પ્રશ્નોનો જવાબ આવી ગયો. પહેલો પ્રશ્ન જે એમને કીધો કે ભગવાનના ભક્ત અથવા તો સિદ્ધાંત અને નીતિ પ્રમાણે ચાલનાર હારતા જણાય છે, એની સ્પષ્ટીકરણ થયું કે હારતા નથી. જ્યાં સુધી એના લક્ષ્યથી ભટક્યા નથી અને જ્યાં સુધી નિરાશ થઈને પોતાનું કર્મ નથી છોડી દીધું, જ્યાં સુધી પોતાના લક્ષ્ય માટે એકાગ્ર છે, ત્યાં સુધી એ હાર્યા નથી. એનું કર્મ ચાલુ છે. એ ભગવાન જ્યારે ઈચ્છે છે ત્યારે એનું પરિણામ આવશે, પણ એ હારતા નથી. એટલે હાર્યા છે એ મનમાંથી કાઢી નાખવું. અને બીજું કે ભગવાનની ઈચ્છાથી કાવતરાઓ થાય છે કે ભગવાનના ભક્ત દુઃખી થાય છે, તો એવું પણ હોતું નથી. કે જીવાત્મા એ પોતાના શરીરના કર્મ કરીને, એ પોતાના અહંકારે કરીને એ દુષ્કૃત્યને આચરતા હોય છે. એ એનો સીધો આનો જવાબ છે, એનો ઉત્તર છે. અને એના સિવાય એક અપવાદની વાત કરું. ઘણી વખત એની સાથે એક પ્રશ્ન એવો આવે કે ભગવાનના ભક્ત દુઃખી કેમ છે, આપણને એવું થતું હોય. તો વાલા ભક્તો, એનો પણ વચનામૃતની અંદર ભગવાને બહુ સુંદર ઉત્તર આપણને સમજાવ્યો છે. મહારાજ કે અમે ભક્તની જ્યારે કસોટી કરીએ ત્યારે અમે પાકી કસોટી કરતા હોઈએ છીએ. ઘણી વખત જીવાત્માની ભગવાન કસોટી કે છે. જેને શ્રદ્ધા નથી એની કસોટી નથી કરતા, પણ જેની શ્રદ્ધા છે એની જ પરીક્ષા થાય, એની શ્રદ્ધા કેટલી ટકે છે. એટલે એક તો પરીક્ષા કરવા પણ ભગવાન કરતા હોય. બીજું એક પ્રસંગ એવો પણ બનતો હોય છે, કેટલાક અપવાદ ચરિત્રો હોય છે. અપવાદ ચરિત્રો એટલે કે ભગવાનની ઈચ્છાથી નિર્માણ થયેલા ચરિત્રો હોય
અને એ ભગવાન કોઈ ઉપદેશને, કોઈ ઉદાહરણને એ સમજાવવા માટે, એક જીવાત્માને બોધ મળે, સમાજને બોધ મળે, એના માટે કેટલાક ચરિત્રો કરતા હોય છે. અને એવા ચરિત્રને અન્યથા ન લઈ શકાય. એવા ચરિત્રને, અને મેં ઘણી વખત મારા પ્રવચનની અંદર આ દ્રષ્ટાંત દીધું છે, અને આજે એની પુનરાવર્તિ કરું ટૂંકમાં, કે જેમ મહાભારતની અંદર, કુરુક રાજ્યની અંદર દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ભરી કુરુ સભાની અંદર. હવે આપણને એમ થાય કે ભગવાને આ દ્રૌપદીની લાજ સરેઆમ લૂંટાય, જાહેર સભાની અંદર લૂંટાય, એવી ભગવાને ઈચ્છા કરી હતી? તો ભગવાનની એવી ઈચ્છા કદાપી ન હોઈ શકતી. તો આ દુઃખ કેમ આવ્યું? તો એની પાછળનું કર્મ એ જ છે કે જીવાત્માને બોધ મળે. ભગવાને એ દ્રૌપદીના વસ્ત્ર જ્યારે હરાણા છે ત્યારે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થઈ અને એની લાજ રાખી છે. અને એ લાજ રાખવા, એ સિદ્ધાંત બતાવવા ભગવાને ચરિત્ર કર્યું હોય કે જ્યારે મોટા ભીષ્મ પિતામહ જેવા, દ્રોણાચાર્ય જેવા, કૃપાચાર્ય જેવા અને અતિ સામર્થ, જેનો ડંકો વિશ્વની અંદર વાગતો હતો, એવા શુરવીર 5 પાંડવો જેવા પણ જ્યારે સહાય ન કરી શકે, ત્યારે ભગવાન સહારે આવે છે. અને ભગવાન જ્યારે સહારે આવે ત્યારે આખું કુરુ સભાની અંદર દુર્યોધનાદિ, સભા એની, જગ્યા એની, સત્તા એની, સંપત્તિ એની, પાવર એનો, બધું એનું હોવા છતાં પણ દ્રૌપદીની લાજ ન હણી શક્યા, એની લાજ ન લૂંટાવા દીધી. એવી ભગવાનની પોતાની સામર્થ્યના દર્શન કરાવાતા. હવે આ પ્રસંગ જ નિર્માણ ન થયો હોય તો આ દર્શન ભગવાનની સામર્થ્યના કેમ થાય? કે જ્યારે કોઈ આરે ન હોય ત્યારે ભગવાન જ આપણે ઉદ્ધારનાર છે. અને ભગવાન ઉદ્ધારે તો કેવી રીતે ઉદ્ધારે? તો જેમ દુર્યોધનની સભાની અંદર, કુરુની સભાની અંદર દ્રૌપદીની લાજ ભગવાને રાખી, એમ ભક્તની લાજ ભગવાન રાખતા હોય છે. આ સિદ્ધાંતો, આવા નિયમો, આવા ઉપદેશોને બોધિત કરવા માટે ઘણા ચરિત્ર ભગવાનની ઈચ્છાથી થતા હોય, પણ એ ચરિત્ર અધર્મને ઈચ્છા, ભક્તોને દુખી કરવા થાય છે, એવો અન્યાર્થ ન કરી શકાય. એ સિદ્ધાંતને આપણે સમજવો પડે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર, અને એમાં વિશેષ મુંડક ઉપનિષદની અંદર આ વાત લખી છે, જે આપણે ઘણી વખત સાંભળી છે આપણા ન્યાયાલયોની અંદર, અને આપણા જે ચલણી નોટ છે એની અંદર જે સિમ્બોલ આવે છે એની નીચે લખેલું હોય છે, સત્યમેવ જયતે. આ મંડોક ઉપનિષદનો આ શ્લોક છે. સત્યમેવ જયતે ના નૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન યોન ક્રમ ન્યુયશયો હપ્ત્યા કામ યત્ર તત સત્યસ્ય પરમમ નિધાનમ. આનો અર્થ થાય કે સત્યનો જ વિજય થાય છે, નીતિ અને ધર્મનો જ વિજય થાય છે, અસત્યનો ક્યારેય થતો નથી. અને તે સત્યના દ્વારા જે ભગવાનના માર્ગને વિસ્તર્યો હતો, જે ભગવાને માર્ગ સત્યનો સ્થાપ્યો છે, જેના દ્વારા આપ્ત કર્મ ઋષિઓ, એટલે કે જે કામોને જીત્યા છે, ઈચ્છાઓને જીત્યા છે, અને એવા જે પોતાના ઇન્દ્રિય અંતઃકરણને જીતેલા છે, એટલે બ્રહ્મસ્થિતિને પામેલા, સામર્થ્યવાન સિદ્ધ દશાને પામેલા એવા ઋષિઓ જ્યાં સત્યનો સર્વોચ્ચ નિવાસ છે ત્યાં ઉર્ધ્વગતિ કરે છે. સત્યનો સર્વોચ્ચ નિવાસ શું છે? પરમ સત્ય પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પરમ સત્ય છે. અને એવો જે પરમ સત્ય, એ પરમ સત્ય સુધી જેને પહોંચવું હોય, એ કેવી રીતે પહોંચે? તો અહીંયા આગળ ઉપનિષદની અંદર ભગવાન એમ કહે છે કે સત્ય દ્વારા જે ભગવાને જે માર્ગ વિસ્તાર્યો છે તેના ઉપર ગતિ કરવી પડે. એટલે સત્ય, ન્યાય, નીતિ, નિયમ એને જ અનુસરવું પડે. અને એટલે કહ્યું સત્યમેવ જયતે ના નૃતમ સત્ય. અસત્ય ક્યારે જીતતું નથી. આનાથી બીજું કોઈ એનાથી વિશેષ આપણા માટે ઉદાહરણ નથી. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, કે આ પ્રશ્નની અંદર જે ભક્તોનો ભાવ કદાચ શંકા થતી હોય આપણા જીવનની અંદર પણ, કે અમે આટલી મહેનત કરી, આટલી ભક્તિ કરી, પણ અમને નિષ્ફળતા મળી છે. આ વાલા ભક્તો, નિષ્ફળતા નથી. આપણી નિષ્ફળતા એ આપણી હતાશા, આપણી નિષ્ફળતા છે. આપણા મનની ચલાયમાન થવું, આપણા લક્ષ્યથી ભટકવું એ આપણી હાર છે. આપણા મનને આપણે વિષાદની અંદર આપણે પોતાના કર્મને છોડી દેવું એ હાર છે. બાકી અન્યથા હાર નથી. કર્મનું ફળ મહારાજે એટલા માટે વચનામૃતની અંદર લખ્યું કે મતતા ભગવાનને દ્રઢ નિશ્ચય કરવાને માટે મતતા છેલ્લી ઘડી આડી હોય, અને એ છેલ્લી ઘડીએ પણ જો ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ જાય, વચનામૃતના શબ્દો છે, તો મહારાજ કે અમે એનો બેડો પાર. આખી જિંદગી નથી થયો તો શું આખી જિંદગી હાર ગણી? તો હાર કરી ગણી હોય તો પછી કર્મ મૂકી દેવું પડે, કારણ કે કર્મ પૂરું થઈ ગયું છે, તો જ હાર જીતનો ફેસલો થાય ને. પણ મહારાજ કહે છે હાર જીતના ફેસલાના એવા દ્વંદ્વમાં ન ઉતરશો, એવી ભ્રમણામાં ન ઉતરશો. હાર જીતના ફેસલામાં મથ્યા કરજો, વચનામૃતમાં મહારાજ કહે છે. અને મતતા કદાચ આખી જિંદગી તમારી ઘસાઈ જાય અને છેલ્લી અણી બાકી હશે, મૃત્યુને છેલ્લો શ્વાસ એનો ચાલતો હશે, અને એક ક્ષણની અંદર પણ જો ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ ગયો, મહારાજ કે અમે અમને અમારા ધામમાં તમને લઈ જશું. અને એનાથી આગળ મહારાજ કહે કે કદાચ જો એ અણી પણ ચૂકી ગયા, મહારાજ કે બીજે જન્મે કે ત્રીજે જન્મે
પણ જો તમે કાર્યરત રહેશો તો અમે તમને ચોક્કસ અમારા ધામમાં લઈ જશું. તો આપણું લક્ષ્ય શું છે? ભગવાનના ધામમાં જવાનું. અને ભગવાનના ધામમાં જવાનું જો લક્ષ્ય હોય તો એમાં હાર જીત ક્યારે થાય? કે જીવાત્મા ભગવાનના ધામમાં જો પહોંચી જાય, ચાહે છેલ્લી અણીએ પહોંચે, ચાહે બીજા જન્મે પહોંચે, ચાહે ત્રીજા જન્મે પહોંચે, પણ જો ભગવાનના ધામમાં પહોંચે ત્યારે કાર્ય પરિપૂર્ણ થાય અને ત્યારે નિર્ણય થાય કે હાર્યા કે જીત્યા. જ્યાં સુધી પ્રયત્નમાં છીએ, સાધન દશામાં છીએ, ત્યાં સુધી હાર જીતનો નિર્ણય કરવાનો આપણને અધિકાર પણ નથી. અને જગતની મેં ફરી કીધું, દ્રષ્ટિથી તો ક્યારેય સત્સંગની અંદર, નીતિની અંદર, ધર્મની અંદર એ દ્રષ્ટિ લાવવી જ નહીં. કારણ કે એ દ્રષ્ટિની મારફતે તો જેટલા અધર્મ કરનારા છે એને જ વધારે મોત શોખ હોય છે. કારણ કે એને તો કોઈ નીતિ નિયમ લાગતું નથી. મેં એક વખત બહુ વર્ષ પહેલા એક સભાની અંદર દ્રષ્ટાંત દીધું હતું. જેને સૂરમાં ગાવું છે, નિર્ભય સ્વામીને ખ્યાલ હશે, નિર્ભય સ્વામી કથાની અંદર રાગ રાગિણીનો પ્રયોગ કરે છે. તો જેને સૂરમાં ગાવું છે ને એને કષ્ટી પડે છે. એનો શ્વાસ, એને શ્વાસોશ્વાસની પ્રક્રિયા, એના સૂર, એના તાલ, આ બધું એને અનુસંધાન રાખવું પડે છે. એટલે કષ્ટ એને પડે. કેટલી ઊંચાઈથી, કેટલા મંદ સ્વરે, મધ્ય સ્વરે, તાળ સ્વરે, કયા સ્વરે ગાવું, તાલનો લય કેટલી હોય, આ બધું જેને ગાવું, સત્સંગીત જેને સંગીતમાં ગાવું છે, સૂરમાં ગાવું છે, એને બધું વિચારવાનું છે. જેને બરાડા પાડવા છે એનું ક્યાં વિચારવાનું છે? એનો અવાજ મોટો જ હોય. એનો અવાજ, જેને બૂમો પાડવી છે, બરાડા પાડવા છે, એનો અવાજ કેવો હોય? મોટો જ હોય. આપણને એમ જ દેખાય કે આનો અવાજ તો કેટલો મોટો છે, પણ એ મોટો અવાજ કામનો નથી. કારણ કે એમાં સૂર નથી, એમાં સિદ્ધાંત નથી, એમાં મર્યાદા નથી. એટલે માત્ર બરાડા પાડીને જેમ મોટો અવાજ નીકળે એમ માત્ર દુનિયાની સંપત્તિ, દુનિયાની સત્તા, દુનિયાનો વૈભવ, દુનિયાની યશ, દુનિયાની કીર્તિ, દુનિયાની સુખ સાહેબી એને પ્રાપ્ત થઈ ગયું છે. એ બરાડા પાડ્યા જેવું છે, રાડો પાડ્યા જેવું છે. એની અંદર સુખ નથી, એની અંદર સિદ્ધાંત નથી, એની અંદર મર્યાદા નથી અને ક્યારેય શ્રેય કરનાર નથી. એટલે જગતની દ્રષ્ટિએ ક્યારેય આ હાર જીતનો ફેસલો ન વિચારવો. સિદ્ધાંત અને નીતિ ઉપર ચાલતા હોઈએ તો ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખવો. જેમ ગીતામાં ભગવાને કીધું કે તમારા કર્મ ઉપર કેન્દ્રિત રહો, અને બીજે બધેથી, ખાલી કર્મ ઉપર કેન્દ્રિત રહો એટલું જ નહીં, પણ બીજે તમામ જગ્યાએથી તમારી વૃત્તિઓને વૃદ્ધિ અને સાથે સાથે સફળતા કે નિષ્ફળતા એનો વિચારનો પણ ત્યાગ કરીને તમે ભગવાનના બતાવેલા સિદ્ધાંત ઉપર, માર્ગ ઉપર તમે ચાલો, ધર્મ માર્ગ ઉપર ચાલો. એ જ ભગવાને ગીતામાં ઉપદેશ કીધો છે. એ જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ઉપદેશ કીધો છે. અને એ રીતે જો આપણે સમજીએ તો હું એમ માનું છું કે આ મનનો જે સંશય છે કે ભગવાનના ભક્તો હારે છે અથવા તો એમની વિરુદ્ધ કાવતરા થાય છે અને આ બધું ભગવાનની મરજીથી થાય છે, તો એ આપણે સમજણને આપણે ચોખ્ખી કરીએ. ભગવાનની મરજીથી અધર્મ ક્યારેય થતો નથી. કારણ કે ભગવાનનું કાર્ય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અમે આ ધરા ઉપર પ્રગટ થતા હોઈએ અથવા તો પોતાના ઋષિમુનિઓ, આચાર્યો દ્વારા જે પણ અમે પ્રવૃત્તિ કરાવતા હોઈએ એ ધર્મમય જ હોય તો જ અમારા હસ્તે કામ થાય, તો જ અમારો સંકલ્પ સિદ્ધ થાય. એટલે ધર્મની પ્રવૃત્તિ કરવાને અર્થે જ ભગવાન આ ધરા ઉપર આવતા હોય છે અથવા તો પોતાના આચાર્યો, ઋષિમુનિઓ, મહાપુરુષોને મોકલતા હોય છે. તો એમના દ્વારા જે પ્રવૃત્તિ થતી હોય એને શાસ્ત્ર સંમત હોય. એટલા માટે અહીંયા આગળ શબ્દ શાસ્ત્રનો વાત વાપર્યો છે. અહીંયા આગળ લખ્યું સત્ય જે ભગવાને પ્રસ્થાપિત કર્યું છે. એટલે ભગવાનના વચન રૂપી, આજ્ઞા રૂપી, સિદ્ધાંત રૂપી એવા જે વચનને અનુસરીએ ત્યારે એ જીવાત્માને અંતે એની ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એની મોટી જીત છે. એટલે આ રીતે આપણે વિચારીએ તો આપણને હાર જેવું જણાય નહીં અને જીતનો મદય ન થાય અને પોતાના કર્મની અંદર આપણી નિષ્ઠા ધર્મ રહે. જે સમત્વ કર્મયોગ જે શાસ્ત્ર ગીતાની અંદર બતાવ્યો છે એ જ આપણે કરીએ તો આ મનનો વિષાદ મોટી. અને મેં જેમ સમજાવ્યું કે દરેક કર્મ ભગવાનની ઈચ્છાથી થતા નથી. જીવાત્માએ પોતાની જે મુખ સંમતિ અથવા તો જે કરાર ભગવાન સાથે કર્યો તો, વચન આપ્યું હતું, એ વચનનો ભંગ કરીને પોતાના અહંકારને, સ્વાર્થને પોષવા માટે આવા જ્યારે કર્મ કરતા હોય તો એ વ્યક્તિ, એ જીવ, એ પોતે એનો જવાબદાર છે. ભગવાન એના જવાબદાર છે નહીં. એટલે ભગવાનને કરતા, અકર્તા અને અન્યથા કરતા ભગવાન એટલા માટે કીધું કારણ કે ભગવાન એનું ફળ પણ આપે છે. જેવું કર્મ કરશે એવું ભગવાન એને ફળ આપે છે. એટલે અન્યથા કરતા એટલે એ પણ પરમાત્માને સિદ્ધ કર્યા. તો એ શાસ્ત્રનો. સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.